ગુડ ઇવનિંગ, સાદની સલામ. પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. ઘણી વાર કહું છું નહીં, આજે પણ કહેવા માંગીશ કે સાચ એક ખાતરી છે, એક શ્યોરિટી છે કે આખો દિવસ તેમણે તમારી અને મારી સંભાળ લીધી છે. તમને અને મને તેમણે બચાવ્યા છે, તમને અને મને તેમણે રક્ષણ આપ્યું છે, અને તમને અને મને હજી પણ જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ અને આનંદ સાથે પ્રભુએ આપેલા આજના આ સાધના સુંદર સમયમાં આગળ વધીએ. ખરેખર વાલા મિત્રો, જો તેમની કૃપા ન હોય તો આ દિવસને પસાર કરવો, પૂરો કરવો તમારા કે મારા માટે ઘણો કપડો થઈ જાય છે. તમે જુઓ કે પ્રાર્થના કર્યા બાદ પણ, પ્રભુની સાથે સંગતિમાં રહ્યા બાદ પણ જો જીવનોમાં તકલીફો, મુશ્કેલીઓ આવે છે તો જે પ્રભુથી દૂર છે એ લોકો માટે કેવી બાબતો બનશે. પસંદ કરેલા લોકો માટે પણ, તેડાયેલા લોકો માટે પણ મુશ્કેલીઓ, દુઃખો, તકલીફો છે. તો જેઓ પ્રભુને નથી ઓળખતા, પ્રભુનો સ્વીકાર કર્યો નથી, પ્રભુથી દૂર છે, તેઓની પરિસ્થિતિ કેવી થશે વાલા મિત્રો? અને માટે પ્રભુની સ્તુતિ કરી, આભાર માનીએ કે તમારા અને મારા માટે રસ્તો છે. કેમ કે તમે અને હું તેમના પર વિશ્વાસ કરવા દ્વારા, તેમને ઈશ્વરના દીકરા માનવા દ્વારા આપણે ખડક પર ઘર બનાવીએ છીએ. હાલેલુયા. આજે સાંજે તમને કહેવા માંગીશ કે તમે અને હું ખડક પર ઘર બનાવી રહ્યા છે આપણા વિશ્વાસ દ્વારા. અને આપણે જાણીએ છીએ રેલ આવી, તોફાન થયું, વાવાઝોડું આવ્યું, પણ એ ઘર પડ્યું નહીં. થોડી દુઃખની વાત છે, પણ આજે ઘરોમાં લડાઈ ઝઘડા, તકલીફો એવા વધી ગયા છે. નાની નાની વાતોમાં પતિ પત્ની અલગ થઈ જાય છે. માતા પિતાઓમાં અણબનાવ થઈ જાય છે. સગા વાલાઓમાં અણબનાવ થઈ જાય છે, અને ઘણું બધું દૂર થઈ જાય છે. જો તમે બહુ બારીકીથી એ ઘરોમાં તમે ડોક્યું કરો તો ભાગ્ય જેવા એકાદ બે ઘર નીકળશે જેમાં રોજ સવાર સાત પ્રાર્થના થતી હોય, અથવા સાંજે પ્રાર્થના થતી હોય, સ્તુતિ આરાધના થતી હોય. આ બધા ઘરો પ્રભુથી બહુ દૂર છે વાલા મિત્રો. સવારે ઉઠો ત્યાંથી મોબાઈલ પર ફિલ્મી જગતના ગીતો વાગતા હોય, કપડાં ધોવાતા હોય ત્યારથી લઈને કે રસોડામાં ખાવાનું બધું ત્યારથી લઈ અને નવરા હોય ત્યારે રીલો ચાલતી હોય. માફ કરજો, બહુ જ કડવી વાત છે, પણ આ એક સનાતન સત્ય છે જે તમારી આગળ પ્રગટ કરું છું. આજે સાંભળવું નહીં ગમે, પણ જો આજે સાંભળી લીધું તો ઉપર સાંભળવું નહીં પડે એની પર ચોક્કસ ખાતરી છે. એક બીજા પર પ્રેમ રાખી શકાતો નથી. કડવી વાત છે વાલા મિત્રો, પણ આ બહુ જ ભયંકર બાબત છે. સંબંધો ટકાવી રાખવા માટે અન્ય વિશ્વાસીઓની વાતોને પણ અપનાવી લેવામાં આવે છે, અને તેમની સંગતિમાં પણ રહેવામાં આજે લોકો તૈયાર છે કે જ્યારે પ્રભુએ કહ્યું
ઈશ્વરે કહ્યું, અઘટિતો સાથે તમારે અને મારે સૌ સંબંધ. કડવી વાતો છે વાલા મિત્રો. નેહેમિયા જ્યારે બધા એ સુધારા વધારા કરે છે ત્યારે ઘણું બધું એ સુધારે છે. ઘણો નાખુશ થાય છે, દુઃખી થાય છે, હતાશ થાય છે, કેમ કે ઈશ્વરના બાળકો એ સમયમાં ઈશ્વરના રહ્યા નતા, પર ઈશ્વરને તેઓ માનતા હતા અને તેમના લોક જ્યાં લગ્ન કરવાની પણ નામ મના કરી હતી, એવા બધા સાથે તેઓએ પોતાનો સંબંધ બાંધ્યા હતા. તમે વાંચજો નેહેમિયાના પુસ્તકની અંદર, અને બહુ ગજબની વાત છે. આપણે ઘણીવાર આપણે આમોસના પુસ્તકમાંથી વાંચીએ છીએ, તારા દેવને મળવા તૈયાર થા. કેવો કટાક્ષ છે. એ જગ્યાઓ તો એક સમયે સ્તુતિ આરાધના માટે પ્રખ્યાત હતી. ક્ષમા કરજો, મારે કોઈને કહેવું નથી, પણ જેમ મોટા મોટા બેન્ડો અને મોટી મોટી જગ્યાઓ જ્યાંથી મોટા મોટા વક્તાઓ બોલતા હોય, એવી એ જગ્યા હતી. પણ પ્રભુ કહે છે, હું તમારા ધર્મ સંમેલનથી કંટાળું છું, કેમ કે તેઓ બધા મુખથી કરતા, હૃદયથી એમના કામો એવા ન હતા. ભલે એ ઓર્ગન વગાડનાર હતા કે સ્તુતિ આરાધના કરાવનાર હતા. પ્રભુ કહે છે, તમે મને હોઠોથી માન આપો છો, પણ તમારા હૃદય મારાથી વેગળા છે. તેમ છતાં પણ તમને અને મને ઈશ્વરે પસંદ કર્યા છે. હાલેલુયા. તેમ છતાં પણ even though God has chosen us, उसके बावजूद भी जब हम जगत में जी रहे, हमारे परमेश्वर ने हमें पसंद किया है. મિત્રો, પ્રભુએ 12 શિષ્યો પસંદ કર્યા હતા, નહીં? એમાં યહૂદાને પણ પસંદ કરવામાં આવ્યો હતો. ઘણા બધા લોકોને પ્રશ્ન થાય, કેમ યહૂદાને? તે તો ઈશ્વરના દીકરા હતા, તેમને તો બધું જ ખબર હતી, તેમને પરસ્વધીન કરનાર છે, પણ દેવે એને પર તક આપી. અને આજે એનાથી પણ વધારે મોટી બાબત એ છે, ક્ષમા કરશો, આજે એથી પણ વધારે મોટી બાબત એ છે કે દેવે તમને અને મને પસંદ કર્યા છે. તમને ને મને, પ્રભુએ તમને અને મને પસંદ કર્યા છે. ઘણાને પ્રશ્નો થાય, આને કેમ, આને કેમ, આને કેમ, આને કેમ? પણ તમે અને હું ઈશ્વરથી પસંદ કરાયેલા છે, અને આપણું કામ આજે ફળ આપનારું છે. હાલેલુયા. ઘણું બોલી શકાય એવું છે, કહી શકાય એવું છે, પણ આપણે એક નાની પ્રાર્થના સાથે આપણા જીવનો પર એક દ્રષ્ટિ નાખતા, જ્યાં બદલવાનું છે ત્યાં બદલાય, જ્યાં પ્રભુ સાથે જોડાય ત્યાં જોડાય, અને એક સુંદર નવી શરૂઆત કરીએ આજની સાધના સમયથી. આવો નાની પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ ઘણી બધી વખત પ્રભુ તમે અમારી સાથે પ્રભુ ઠપકા દ્વારા વાત કરી છે. તમે ઘણી બધી દ્વારા અમને પુષ્કળ એ રીતના પણ પ્રેમ કરીને સમજાવીને
તમે અમને માર્ગ બતાવવાની પ્રભુ તમે તમારી જે પ્રભુ તમારી કૃપા દ્વારા, તમારી દયા દ્વારા, તમારી દોરવણી દ્વારા પ્રભુ તે અમારા માટે પ્રભુ તમે અમને બતાવી છે કે પ્રભુ અમે અમારી ભૂલો અને અમારી એ બાબતોને અમે જોઈ શકીએ કે જેના લીધે પ્રભુ અમે આજે બદલાઈએ અને પ્રભુ અમે એનો સ્વીકાર કરીએ અને કાલે પ્રભુ એ જાણે અમારા માટે એ પગની બેડીઓ સમાન ન બની જાય. માટે પ્રભુ તમે આજે બતાવો છો જે અમારી ભૂલો, એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે અમને બધાને એક ચાન્સ આપ્યો છે ને પ્રભુ એ તક, ચાન્સ પ્રભુ આજે સાંજે અમે બધા જ લઈએ અને અમારા જીવનોમાં જે બાબતોની ઉણપ છે પ્રભુ, તમારી પવિત્ર હાજરી ન હોવાના કારણે, તમારી સંગતિમાં ન હોવાના કારણે, જગતની બાબતો અમારા ઘરમાં, કુટુંબમાં હોવાના કારણે પ્રભુ, જે બધી બાબતોના લીધે પ્રભુ અમે તમારાથી દૂર છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે એ સર્વ જગતની બાબતો જે અમારા માનસમાં છે, જીવનમાં છે, વિચારોમાં છે અને પ્રભુ જે કંઈ જગતની લાલસા છે, જગત પર લોભ છે પ્રભુ, એ બધું તમે દૂર કરો એવી અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે મહાન પ્રભુ છો, તમે મહાન ઈશ્વર છો, તમે રાજાઓના રાજા છો, તમે પ્રભુઓના પ્રભુ છો, ત્યારે અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આજે સવારમાં પ્રભુ તમે અમને આજનો દિવસ બતાવ્યો છે પ્રભુ, બપોરથી, સવારથી, બપોરથી પ્રભુ તમે અમારી સાથે છો અને અત્યારે સાંજના સમયમાં પણ પ્રભુ તમે અમને લઈને આવ્યા છો, ત્યારે અમે પ્રભુ તમારી દોરવણી માટે, તમારી સંભાળ અને કાળજી માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ અમારા ઘરમાં, અમારા કુટુંબમાં પ્રભુ દરરોજ તમારી આરાધના થાય અને પ્રભુ રોજ પ્રભુ ઓડિયો દ્વારા પ્રભુ જે કંઈ અમને તમારું વચન મળે છે દ્વારા પ્રભુ અમે તમારી સાથે જોડાયેલા રહીએ, તમારી સંગતિ રહે અને પ્રભુ એમ અમારા ઘરોમાં, કુટુંબમાં, જીવનમાં કાર્ય થાય એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. હા પ્રભુ, અમે સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારી આગળ નમી જતા પ્રભુ આગળ વધવા માંગીએ છીએ અને ઘણું બધું અમારા જીવનમાં, ઘરમાં, પરિવારમાં, બાળકોમાં અમે સારું થાય, બદલાય, તમારા ધોળ પ્રમાણનું થાય, એના માટે અમે તમારી પાસે આવીએ છીએ. અમારી જાતોને, અમારા કુટુંબને, અમારા પરિવારને, અમારા જોબને, અમારા બિઝનેસને અને અમારું સર્વસ્વને પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ અને પ્રભુ દરેક બાબતનો કંટ્રોલ તમે લો, અમારા મુખનો કંટ્રોલ તમે લો પ્રભુ, અમારું વિચાર, વાણી, વર્તનનો કંટ્રોલ તમે લો પ્રભુ અને પ્રભુ અમારા બોલવા પર વિશેષ તમે ધ્યાન આપો પ્રભુ અને પ્રભુ અમારા મુખ પર લગામ મૂકો કે પ્રભુ અમે કંઈ અમથો ન બોલીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારું પવિત્ર ભલું નામ ઘણા બધા લોકો સુધી પહોંચીએ, એને માટે પ્રભુ અમને સહાય કરો, મદદ કરો, અમારી આ નાની સેવાને આશીર્વાદિત કરો. ઘણા બધા લોકો જેઓ તમને કદાચ ઓળખતા નથી, તેઓ દ્વારા પ્રભુ ઘણી બધી રૂકાવટો છે. ઘણા પ્રભુ તમને ઓળખે છે, તેમ છતાં ઈર્ષા, વેરભાવ, અદેખાઈના લીધે પ્રભુ તેઓ પણ પ્રભુ રૂકાવટનું કારણ બને છે. ત્યારે પ્રભુ વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમારું કામ આગળ વધે, કોઈ પણ બાબતો દ્વારા રોકાય નહીં પ્રભુ અને ઘણા બધા નાશમાં જતા આત્માઓને પ્રભુ અમે બચાવી શકીએ એવું તમે થવા દેજો. પ્રભુ મારી સહાય કરજો, મદદ કરજો અને નવા નવા રસ્તા સુવાર્તાના માટે તમે ખુલ્લા કરજો. તમે મારી હિંમત બનજો પ્રભુ અને દરેક એવી બાબતો પ્રભુ જે આ રસ્તો બંધ કરે છે અથવા તકલીફ આપે છે પ્રભુ, એ બધી બાબતો અમારાથી દૂર રહે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ. જેમ પ્રભુ એલીસાને મારવા માટે આવનાર પ્રભુ એ સૈનિકો આંધળા થઈ ગયા પ્રભુ, તેઓ કંઈ જોઈ ના શક્યા પ્રભુ, એમ પ્રભુ એવી બાબતો જે તમારા કામને પ્રભુ રૂકાવટો આપી રહી છે પ્રભુ, એ પ્રભુ દ્રષ્ટિહીન થાય અને પ્રભુ એમ પ્રભુ તમારા કાર્યને કંઈ નુકસાન ના થાય એવું તમે થવા દેજો પ્રભુ. દરેક સાઉલમાંથી પાઉલ બને પ્રભુ પિતા અને ઘણી બધી એવી બહેનો પણ પ્રભુ હાન્ના જેવી પ્રાર્થનાવાદીઓ બને પ્રભુ અને પ્રભુ જે કંઈ બાબતો ન કરવી જોઈએ એ ન કરવાનું બંધ કરીને પ્રભુ તમારી સાથે જોડાય એવું તમે થવા દેજો પ્રભુ. હા પરમેશ્વર પિતા,
દરેક કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતો ખાલી જ થાય, માંદગીઓમાંથી સાજાપણું મળે, નોકરી ધંધા રોજગાર આશીર્વાદિત થાય, લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ અમે કુટેવોમાંથી તમારા બાળકો પાછા ફરે, નશાઓમાંથી પ્રભુ છુટકારો મળે, જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય, તમારી સેવિકાના ખેતરમાંથી નીકળવા નામો નીકળી જાય પ્રભુ પિતા, એ બંને મકાનો વેચાય પ્રભુ, તેમના માલિકોને જે તે યોજનાઓ છે એ પ્રમાણે પ્રભુ તેઓને આશીર્વાદનું ફળ મળે પ્રભુ, એવું અમે પ્રાર્થીએ છીએ પ્રભુ, પ્રાર્થના કરી છે વિધુરો વિધવા બહેનો, અનાથો મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. હા પ્રભુ, વિધુરો વિધવા બહેનો, અનાથો મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની તમે સાથે રહેજો પ્રભુ. અમારી પર છેલ્લી બાબતને માટેના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ, અમે વાહન લાવી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા, ખાસ પ્રભુ અમારી જેમ પ્રભુ કોઈ સંસ્થા સાથે જોડાયા વગર પ્રભુ જેઓ સેવાઓ કરી રહ્યા છે તેવા દરેક ઘરોનું તમે ભરણપોષણ કરજો અને સેવાકીય સર્વ જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અને પાણી આપજો, જે કંઈ ગુમાવ્યું છે તમારા બમણા આશીર્વાદ સાથે અમે પાછું મેળવી શકીએ એવું થવા દેજો. અને પ્રભુ ફરીને એકવાર પ્રભુ સવારનું તારું ભજન ગાતડી લાવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.